warrant against Ola Electric. ओला इलेक्ट्रिक ओला कंपनी ओला इलेक्ट्रिक ओला नहीं है, मुसीबतों का गोला है। ओला इलेक्ट्रिक के शेयर्स पिछले 3 महीने में लगभग 40% गिर गए। મિત્રો ઇમેજિન કરો, એક ફાઉન્ડર કે જે ટેક્સી કંપની બનાવે, ઈવી કંપની બનાવે અને એઆઈ કંપની પણ બનાવે અને પછી કે બધી ઇન્ડસ્ટ્રીમાં આઈ એમ ધ બેસ્ટ, હું જ નંબર 1 બનીશ. ક્રેઝી એમ્બિશન કે ક્રેઝી કોન્ફિડન્સ, આ સ્ટોરી છે એમ્બિશન વર્સેસ સિસ્ટમ. અને આ સમજવા માટે ભાવેશ અગ્રવાલ ઇઝ ધ બેસ્ટ કેસ સ્ટડી ફોર અસ. ભાવેશની કંપની અત્યારે બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં છે, ટેક્સી, ઇલેક્ટ્રિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પણ બધી ઇન્ડસ્ટ્રીમાં એક કોમન પેટર્ન દેખાય છે. એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ પેટર્ન એન્ડ લર્ન લેસન સો વી કેન અવોઇડ ધોઝ મિસ્ટેક. મિત્રો, બિઝનેસમાં ઘણા ફાઉન્ડર્સ પ્રોડક્ટ બનાવે, બ્રાન્ડ બનાવે, માર્કેટિંગ કરે, પણ એઝ અ ફાઉન્ડર એક ક્વેશ્ચન હંમેશા ક્લિયર હોવો જોઈએ કે જો મારી કંપની ઓવરનાઇટ ડબલ થઈ જાય તો શું મારી પાસે એવી સિસ્ટમ છે કે જે ટ્રાફિક હેન્ડલ કરી શકશે? ડુ આઈ હેવ દેટ સિસ્ટમ વિચ કેન હેન્ડલ દેટ ટ્રાફિક? બિકોઝ હિસ્ટ્રીમાં ઘણીવાર બતાવ્યું છે કે કોઈ કંપની કોમ્પિટિશનથી નહીં પણ એના ગ્રોથથી પણ હારી જાય છે. અને આ સ્ટોરી પણ એવી જ છે. એક એમ્બિશન ફાઉન્ડર કે જે દરેક માર્કેટમાં મોટો પ્લેયર બનવા માંગતો હતો. અને ઓનેસ્ટલી ઇન્ડિયાને એવા ફાઉન્ડર્સની જરૂર પણ છે. રિસ્ક વગર ઇનોવેશન નહીં આવતું, પણ સાથે સાથે એક બિઝનેસ ઇન્ટરેસ્ટિંગ લેસન પણ આપે છે. પ્રોડક્ટ બનાવવું ઇઝી છે, માર્કેટિંગ પણ થઈ જશે, ફંડિંગ પણ મળી જશે, બટ એઝ અ ફાઉન્ડર લોંગ ટર્મ સક્સેસ માટે યુ હેવ ટુ બિલ્ડ દેટ ઇકોસિસ્ટમ. મિત્રો, આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આજે રેપિડો ઓલમોસ્ટ 50% માર્કેટ શેર સાથે લીડ કરે છે, ઉબેર 30% અને ઓલા કે જે એક સમયે લાર્જેસ્ટ ઇન્ડિયન માર્કેટ શેર હતું એ 20% પર આવી ગયું છે. રેપિડો ઉબેર કરતાં અને ઓલા કરતાં બહુ મોડું સ્ટાર્ટ થયું છે. 2015માં રેપિડો સ્ટાર્ટ થયું અને તો પણ એ આજે લીડ કરે છે. ઉબેર એક આઉટસાઇડર કંપની હતી અને ઓલા કે જે ઇન્ડિયન કંપની હતી કે જેની પાસે ફંડિંગ હતું, કે જે ઇન્ડિયન માર્કેટને સમજતું હતું, તો એવું તો શું થયું કે જે 20% શેર પર જ આવી ગયું છે. મિત્રો, બિઝનેસમાં ઘણીવાર કોમ્પિટિશન નહીં હરાવતું, પણ આપણે જ પોતાને હરાવતા હોઈએ છીએ. 2010માં ભાવેશ અગ્રવાલે ઓલા કેબ સ્ટાર્ટ કર્યું. આઈડિયા સિમ્પલ હતો કે ઇન્ડિયામાં ટેક્સિંગ બુકિંગને ઇઝી કરવું. ટાઈમિંગ પણ પરફેક્ટ હતું. ઇન્ડિયામાં ડિજિટલ યુઝર વધી રહ્યા હતા, સ્માર્ટફોન આવી રહ્યા હતા, ઇન્ટરનેટ એક્સપાન્ડ થઈ રહ્યું હતું અને ઓલાએ આ ઓપોર્ચ્યુનિટી પકડી લીધી. અને પછી ઓલા એક્સપાન્ડ થયું, ડ્રાઈવર્સ વધ્યા, સિટી વધ્યા, ફંડિંગ મળ્યું, બ્રાન્ડ પણ બનવા લાગી હતી. લોકો કહેવા લાગ્યા કે ઇન્ડિયાને પેલું ઉબેર મળી ગયું છે. પણ અહીંયા જ બિઝનેસમાં એક ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ આવે છે, ગ્રોથ. ઓલા જેમ જેમ એક્સપાન્ડ થઈ રહ્યું હતું એમ સિસ્ટમ પણ એક્સપાન્ડ થવી જરૂરી હતી. ઇફ વી સી ધ લુક એટ રિસન્ટ પ્રોજેક્શન ઓફ ઓલા, સો FY24માં ઓલા રિપોર્ટેડ 2012 કરોડ રેવન્યુ એન્ડ 25માં 1171 કરોડ, ઓલમોસ્ટ 42%નો ડિક્લાઇન. આ ક્લિયરલી બતાવે છે કે ઓલા ઇઝ લૂઝિંગ ધેર કસ્ટમર એન્ડ ટ્રસ્ટ એન્ડ લોયાલિટી એઝ વેલ. મિત્રો, બિઝનેસમાં ફર્સ્ટ આવવું ઇમ્પોર્ટન્ટ છે, પણ એના કરતાં પણ લોંગેસ્ટ સર્વાઈવ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટિંગથી તમને તમારો ફર્સ્ટ કસ્ટમર મળશે, પણ એક રિપીટ કસ્ટમર માટે તમારે સિસ્ટમ બિલ્ડ કરવી પડશે અને રિપીટ કસ્ટમર જ માર્કેટ શેર બિલ્ડ કરે છે. મિત્રો, આ ફર્સ્ટ લર્નિંગ છે ઓલા સ્ટોરીમાંથી કે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ તમને દર વખતે નહીં જીતાડી શકે. દરેક વર્ષે તમારે કસ્ટમરનો ટ્રસ્ટ અર્ન કરવો પડશે, એને મેન્ટેન કરવો પડશે એન્ડ ફોર ધેટ યુ હેવ ટુ બિલ્ડ એન ઇકોસિસ્ટમ. એક સિસ્ટમ જરૂરી છે. ભાવેશ અગ્રવાલે ઓલા બિલ્ડ કરી, પછી એને લાગ્યું કે હું કોઈ બી માર્કેટમાં જમ્પ કરી શકું છું અને એને જોયું કે ઇન્ડિયામાં ઈવી માર્કેટ ગ્રો થવાનું છે અને પછી 2017માં એને ઓલા ઇલેક્ટ્રિક સ્ટાર્ટ કરી. ભાવેશ બહુ ફાસ્ટ મૂવ કરતો હતો. ગીગા ફેક્ટરીઝ, હાઇપર ચાર્જર્સ, ડાયરેક્ટ સેલ્સ, એક્સપિરિયન્સ સેન્ટર, IPO, બધી વસ્તુ એક સાથે બિલ્ડ કરવાની ટ્રાય કરી અને માર્કેટે પણ રિસ્પોન્ડ આપ્યો. એક સમયે ઓલા ઇલેક્ટ્રિક ઇન્ડિયાની સ્કૂટર કંપનીમાં નંબર 1 બની ગઈ હતી. બટ બિઝનેસનો એક ઇન્ટરેસ્ટિંગ રૂલ છે, લીડર બનવું ડિફિકલ્ટ છે, પણ એના કરતાં પણ વધારે લીડર પર ટકી રહેવું એ વધારે ડિફિકલ્ટ છે. જો આપણે રિસન્ટ નંબર જોઈએ તો ઓલા ઇલેક્ટ્રિકે FY25માં 5100 કરોડનું સેલ્સ રેવન્યુ ક્લોક કર્યું, જ્યારે એનું કોમ્પિટિટર એથરે 1755 કરોડનું રેવન્યુ ક્લોક કર્યું. પણ બિઝનેસની આ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બિઝનેસ કોઈ 100 મીટર સ્પ્રિન્ટ રેસ નથી, પણ એક મેરેથોન છે અને આ રેસ દર વર્ષે નવી શરૂ થતી હોય છે. ઓલાનું રેવન્યુ ઓલમોસ્ટ ડ્રોપ બાય 7%, જ્યારે એથરનું 30%થી ગ્રો થયું છે. મિત્રો, ઓલાએ સ્પીડ પર બેટ કર્યું, જ્યારે એથરે સ્ટેબિલિટી પર. ઓલાએ માસ માર્કેટ કેપ્ચર કરવાની ટ્રાય કરી અને એથરે સર્વિસ નેટવર્ક બિલ્ડ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. ફાસ્ટ ગ્રોથ માટે ફાસ્ટ સિસ્ટમ બિલ્ડ કરવી બહુ જરૂરી છે. એક સ્કૂટર સાથે કસ્ટમર, સર્વિસ નેટવર્ક, કસ્ટમર સપોર્ટ, પાર્ટ્સ, ક્વોલિટી કંટ્રોલ, આ બધું પણ જરૂરી હતું. કારણ કે લોકો સ્કૂટર એકવાર લે છે, પણ એની સાથે ટ્રસ્ટ દરેક સર્વિસની રિવિઝિટ પર બિલ્ડ થતો હોય છે.
મિત્રો, હું એમ નહીં કહેતો કે આ સ્ટ્રેટેજી સાચી ને પેલી સ્ટ્રેટેજી ખોટી. બિઝનેસમાં ઘણીવાર એક ઇન્સિડન્ટ કોઈ પ્રોડક્ટ ડેમેજ નહીં કરતો, પણ હા, એ ઇન્સિડન્ટ એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમને સ્પોટલાઇટમાં જરૂર લાવી દે છે. અને આવું જ કંઈક ઓલા ઇલેક્ટ્રિક સાથે થયું. 2024માં કુણાલ કામરાએ એક એક્સ પર પોસ્ટ શેર કરી કે જેમાં ઘણા બધા ઓલાના સ્કૂટર સર્વિસમાં ઊભા હતા અને એક ક્વેશ્ચન પૂછ્યો, ડુ ઇન્ડિયન કન્ઝ્યુમર હેવ વોઇસ? અને પછી ભાવેશ અને કામરા સોશિયલ મીડિયા પર આર્ગ્યુમેન્ટમાં ઉતરી ગયા. ન્યૂઝ ચેનલે પણ કવર કર્યું. પણ આ સ્ટોરી કુણાલની નહોતી, આ સ્ટોરી કસ્ટમર્સની હતી. જો તમારો કસ્ટમર હેપી હોય તો આ ટાઈપની કોન્ટ્રોવર્સી સોશિયલ મીડિયામાં 1 કે 2 દિવસ ચાલે. પણ જો તમારો કસ્ટમર ફ્રસ્ટ્રેટેડ હોય તો આ જ કોન્ટ્રોવર્સી ટ્રસ્ટ ક્રાઇસિસમાં કન્વર્ટ થઈ જાય છે. બિઝનેસનો એક ઇન્ટરેસ્ટિંગ રૂલ છે કે માર્કેટિંગ તમને રેપ્યુટેશન આપે છે, પણ એક હેપી કસ્ટમર તમારી રેપ્યુટેશન પ્રોટેક્ટ કરે છે. ઓલા ઇલેક્ટ્રિકમાંથી આપણને એક બિગેસ્ટ લેસન મળે છે કે પ્રોડક્ટ એક્સાઇટિંગ હોઈ શકે, આઈપીઓ, વેલ્યુએશન, આ બધું એક્સાઇટિંગ હોઈ શકે, પણ કસ્ટમરને આ કાંઈ યાદ નથી રહેતું. કસ્ટમરને યાદ રહે છે માત્ર સર્વિસ, કે મારે જ્યારે પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ કે નહીં, શું મને આફ્ટર સેલ સર્વિસ મળી કે નહીં. કારણ કે પ્રોડક્ટ એક કંપની વેચે છે, પણ સર્વિસ એક કલ્ચરથી આવે છે અને આ કલ્ચર એક સિસ્ટમથી જ બિલ્ડ થઈ શકે છે. મિત્રો, ઓલા ઇલેક્ટ્રિક પછી ભાવેશ અગ્રવાલે બીજી મોટી એનાઉન્સમેન્ટ કરી કે ઇન્ડિયાનું પેલું એઆઈ અસિસ્ટન્ટ બનાવશે. ઇટ્સ લાઇક ઇન્ડિયાઝ ફર્સ્ટ ચેટ જીપીટી. અને શરૂઆત થઈ કૃત્રિમ એઆઈની. કૃત્રિમ એઆઈ લોન્ચ થતાં જ યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં કન્વર્ટ થઈ ગયું અને લોકોને લાગ્યું કે ઇન્ડિયા પણ એઆઈ રેસમાં આવી ગયું છે. પણ એઆઈ કોઈ એક સિમ્પલ ઇન્ટરફેસ નથી. એના માટે મેસિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર, જીપીયુ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, આ બધી મેસિવ કોસ્ટ ઇન્વોલ્વ અને એક્સપર્ટીઝ ઇન્ક્લુડ થાય છે. ભાવેશે નેરેટિવ બિલ્ડ કર્યો હતો કે ઇન્ડિયાનું ફર્સ્ટ ચેટ જીપીટી બનાવશે, પણ અત્યારે જો જોઈએ તો કંપની એઆઈ, ક્લાઉડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ડિરેક્શનમાં શિફ્ટ થઈ રહી છે. ગ્રેટ જેઆરડી રતન ટાટાએ કીધું હતું કે એવરી ઇનોવેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. લાઈક બધા ઇનોવેશન પાછળ દોડવું જરૂરી નથી, પણ એના માટે એક બિઝનેસ સ્ટ્રેટેજી પણ હોવી જોઈએ. દુનિયામાં રોજ નવી ઓપોર્ચ્યુનિટી આવશે, પણ એઝ અ ફાઉન્ડર તમે ક્લિયર હોવા જોઈએ કે તમે શું એના માટે રેડી છો. વિઝન અને પેશન ઇમ્પોર્ટન્ટ છે, પણ એના કરતાં બિઝનેસ ફિઝિબિલિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, આપણે આ 3 લેસન આ કેસ સ્ટડીમાંથી શીખી શકીએ છીએ. ફર્સ્ટ મોર એડવાન્ટેજ ઇઝ ટેમ્પરરી. પહેલાં ઓલા આવ્યું, પછી ઉબેર આવ્યું, પછી રેપિડો આવ્યું, પણ અત્યારે પિક્ચર જોઈ તો માર્કેટ કમ્પ્લીટલી અલગ જ છે. ફર્સ્ટ આવું ઇમ્પોર્ટન્ટ છે, બટ એવરી યર કસ્ટમર ટ્રસ્ટ બિલ્ડ કરવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, ઇકોસિસ્ટમ. પ્રોડક્ટ બનાવવું ઇઝી છે, પણ ઇકોસિસ્ટમ બિલ્ડ કરવી ડિફિકલ્ટ છે. ઓલા ઇલેક્ટ્રિકે સ્કૂટર અમેઝિંગ બનાવ્યું, બટ સર્વિસથી જ કસ્ટમર બિલ્ડ થાય છે. કારણ કે કસ્ટમર પ્રોડક્ટ એકવાર લે છે, પણ સર્વિસથી લોંગ ટર્મ બિઝનેસ બને છે. થર્ડ, ડોન્ટ સે યસ ટુ એવરી ઓપોર્ચ્યુનિટી. બધા ઇનોવેશન પાછળ દોડવું જરૂરી નથી. પેશન અને વિઝનની સાથે બિઝનેસ ફિઝિબિલિટી પણ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રેટ ફાઉન્ડર યસ કહેવાની સાથે સાથે નો કહેવાની પણ હિંમત રાખે છે. Thank you for watching this video. If you like the video, then please subscribe to this channel and share your favorite story from this.